જૂન 2026નું પહેલું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે અને સાથે જ ફરી એકવાર વિશ્વ પ્રસિદ્ધ ભવિષ્ય વક્તા બાબા વેગાની કેટલીક આગાહીઓ સોશિયલ મીડિયા અને લોકોની ચર્ચામાં આવી ગઈ છે. મિત્રો, કહેવામાં આવે છે કે બાબા વેગા વર્ષો પહેલા ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી હતી જે પછી સાચી સાબિત થઈ હતી. હવે 1 જૂનથી 7 જૂન વચ્ચે કેટલીક રાશિઓના લોકો માટે ખાસ સારા દિવસો આવવાના સંકેતો મળી રહ્યા છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમે પણ ચેનલ પર નવા હોય તો તરત જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવી જ રસપ્રદ અને કામની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. આ સપ્તાહ કેટલીક રાશિઓ માટે જીવન બદલાવી શકે એવું માનવામાં આવી રહ્યું છે. નાણાકીય લાભ, કારકિર્દીમાં સફળતા, પરિવારનું સુખ, પ્રેમ જીવનમાં મધુરતા અને અચાનક ધનલાભ જેવા યોગો જોવા મળી રહ્યા છે. ઘણા લોકો લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે હવે ધીમે ધીમે દૂર થવાની શક્યતા છે. ખાસ કરીને વૃષભ, કન્યા, ધનુ, મકર અને મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો માટે તો આ સમય એવો બની શકે છે કે જીવનમાં લાંબા સમય પછી ખુશીઓ ફરી પાછી આવશે. સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિના લોકોની. વૃષભ રાશિના જાતકો માટે જૂનનું પહેલું સપ્તાહ આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા સમયથી અટવાયેલા કામ હવે પૂર્ણ થવાની શક્યતા છે. જે લોકો પૈસાની તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા તેઓને હવે રાહત મળી શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને સિનિયર લોકો તેમને કામગીરીથી ખુશ થઈ શકે છે. વેપાર કરતા લોકો માટે પણ સારો નફો થવાની શક્યતા છે. વૃષભ રાશિના લોકોના પરિવાર જીવનમાં પણ ખુશીઓ આવી શકે છે. સાસરી પક્ષ સાથે જો કોઈ મતભેદ ચાલતા હોય તો હવે તે ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે. ઘરમાં શાંતિ અને સુખનો માહોલ જોવા મળશે. ઘણા લોકો આ સમય પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો બની શકે છે. જે લોકો લાંબા સમયથી માનસિક તણાવમાં હતા તેઓને હવે હળવાશનો અનુભવ થશે. પરિવારના સભ્યો તરફથી સહયોગ મળશે અને સંબંધોમાં મજબૂતી આવશે. આ ઉપરાંત વૃષભ રાશિના કેટલાક લોકોને અચાનક પૈસાનો લાભ પણ મળી શકે છે. કોઈ જૂનું રોકાણ ફાયદો આપી શકે છે અથવા અટકેલા પૈસા પાછા મળી શકે છે. કેટલાક લોકો માટે લોટરી અથવા અચાનક ધનલાભ યોગ પણ જોવા મળી રહ્યા છે. જો તમે કોઈ નવું કામ કરવા માંગતા હોય તો આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કામ પણ સરળ બની શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિના લોકોની. કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ઘણી ખુશીઓ લઈને આવી શકે છે. ખાસ કરીને કારકિર્દી અને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહી શકે છે. પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે અથવા કોઈ નવી તક મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળવાની શક્યતા પણ જોવા મળી રહી છે. કન્યા રાશિના ઘણા લોકો લાંબા સમયથી ઘર અથવા ફ્લેટ ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા હશે. હવે તે સ્વપ્ન પૂરું થવાની શક્યતા બની રહી છે. પરિવાર તરફથી સહયોગ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જૂના રોકાણોમાંથી પણ ફાયદો મળી શકે છે. કેટલાક લોકોને અચાનક એવી ખુશ ખબર મળી શકે છે જે તેમના જીવનમાં નવી ખુશીઓ લઈને આવશે. આ સપ્તાહમાં કન્યા રાશિના લોકોના સંબંધોમાં પણ મીઠાશ વધશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત અથવા વાતચીત થઈ શકે છે. જૂની યાદો ફરી તાજી થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો મળશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઘણા લોકો માટે આ સમય માનસિક શાંતિ આપનાર સાબિત થઈ શકે છે. જીવનમાં નવી ઉર્જાનો અનુભવ થશે. હવે વાત કરીએ ધનુ રાશિના લોકો વિશે. ધનુ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ ખાસ બની શકે છે. લાંબા સમયથી ચાલતા કાનૂની મામલાઓમાં રાહત મળવાની શક્યતા છે. જો કોઈ કેસ અથવા વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં સારા સમાચાર મળી શકે.
નોકરીની શોધમાં રહેલા લોકોને નવી તક મળી શકે છે. ઘણા લોકો માટે કારકિર્દીમાં આગળ વધવાનો સમય આવી રહ્યો છે. ધનુ રાશિના લોકોના દાંપત્ય જીવનમાં પણ સુધારો જોવા મળી શકે છે. પતિ પત્ની વચ્ચે જો મતભેદ ચાલતા હોય તો હવે તે દૂર થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ અને સમજણ વધશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગ પણ બની શકે છે. ઘણા લોકો માટે આ સમય આધ્યાત્મિક શાંતિ આપનાર બની શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે અને ઘરમાં ખુશીઓ રહેશે. વેપાર કરતા ધનુ રાશિના લોકો માટે પણ સફળતાના સંકેતો જોવા મળી રહ્યા છે. નવા ગ્રાહકો મળી શકે છે અને અટકેલા કામ આગળ વધી શકે છે. કોઈ દૂરના સંબંધી તરફથી ખુશખબર મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમે જે મહેનત કરશો તેનો સારો પરિણામ મળી શકે છે. ઘણા લોકો માટે જીવનમાં નવી શરૂઆત થવાની શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિના લોકો વિશે. મકર રાશિના જાતકો માટે જૂનનું પહેલું સપ્તાહ ઘણી નવી તક લઈને આવી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને સિનિયર લોકો તરફથી પ્રશંસા મળી શકે છે. પ્રમોશન અને પગાર વધારવાની શક્યતા પણ જોવા મળી રહી છે. ઘણા લોકો માટે આ સમય કારકિર્દી મોટો ફેરફાર લાવી શકે છે. મકર રાશિના લોકોના પરિવાર જીવનમાં પણ ખુશીઓ આવશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન બની શકે છે. ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સુધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી ચાલતી તકલીફોમાંથી રાહત મળશે અને મન પ્રસન્ન રહેશે. આ સમય દરમિયાન માનસિક શાંતિનો અનુભવ થશે. આ ઉપરાંત મકર રાશિના કેટલાક લોકોને અચાનક સારા સમાચાર મળી શકે છે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને નવા કામની શરૂઆત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારના સભ્યો સાથેનું સંબંધો વધુ મજબૂત બનશે. ઘણા લોકો માટે આ સમય જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારા સાબિત થઈ શકે છે. હવે છેલ્લે વાત કરીએ મીન રાશિના લોકોની. મીન રાશિના જાતકો માટે 1 થી 7 જૂનનો સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. એ પછી એક સારા સમાચાર મળવાથી મન ખુશ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તરફથી સન્માન મળશે. ઘણા લોકો માટે આ સમય જીવનમાં નવી સફળતા લઈને આવી શકે છે. મીન રાશિના લોકોના પ્રેમ જીવનમાં પણ સકારાત્મકતા પરિવર્તન જોવા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને ગેરસમજો દૂર થઈ શકે છે. લગ્ન જીવનમાં મધુરતા વધશે અને પરિવાર સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી પણ ખુશ થઈ જશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ સારા બનશે. આર્થિક રીતે પણ મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહી શકે છે. પૈસાની સ્થિતિ મજબૂત બનશે અને સુખ સગવડો વધારો થશે. કેટલાક લોકોને અચાનક ધનલાભ મળી શકે છે. જો તમે કોઈ નવું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય સારો માનવામાં આવી રહ્યો છે. ભાગ્યનો સાથ મળવાથી જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે. મિત્રો, આ તમામ આગાહીઓ જ્યોતિષ અને માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિનું જીવન તેની મહેનત અને નિર્ણય પર આધાર રાખે છે. પરંતુ જો સારો સમય આવવાનો હોય તો સકારાત્મક વિચારો અને મહેનત સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ રાખવો અને પરિવાર સાથે સારા સંબંધો જાળવવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, તમને શું લાગે છે આ પાંચમાંથી કઈ રાશિ માટે આવનારું સપ્તાહ સૌથી વધારે શુભ રહેશે અને તમારી કઈ રાશિ છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી મળીએ આગામી વિડીયોમાં. ધન્યવાદ.